તો ગાઈઝ આપણે આજે શીખીશું ધોરણ 6 નો ચેપ્ટર નંબર 1 સંખ્યા પરિચયનો સ્વાધ્યાય પોથીનો પ્રશ્ન નંબર 3 એટલે કે નીચેના આપેલા વિકલ્પોમાંથી વિકલ્પો શોધી સાચો જવાબ લખવાનો। એમાં પહેલો વિકલ્પ છે 5 અંકની મહત્તમ સંખ્યા। એમાં તમે 1 નાખો તો તમને શું મળે? 6 અંકની મહત્તમ સંખ્યા, 5 અંકની ન્યૂનતમ સંખ્યા, 6 અંકની ન્યૂનતમ સંખ્યા કે 5 અંકની મહત્તમ સંખ્યા। મહત્તમ સંખ્યા એટલે મોટામાં મોટી સંખ્યા। તો 5 અંકની મોટામાં મોટી સંખ્યા આપણે લઈએ તો 99,999। એમાં તમે 1 ઉમેરો એટલે કે +1 તો તમને શું મળે? તો સરવાળો કરો તમે તો તમને શું મળશે? 6 અંકની ન્યૂનતમ સંખ્યા એટલે કે 6 અંકની નાનામાં નાની સંખ્યા। તો તમારો જવાબ આવશે સી, 6 અંકની ન્યૂનતમ સંખ્યા। બીજા નંબરનો 1 અબજ બરાબર કેટલા મિલિયન થાય? તો 1 અબજ બરાબર 1000 મિલિયન થાય। ત્રીજા નંબરનો વિકલ્પ તમને સંખ્યા આપેલી છે અને એ સંખ્યાને તમારે આંતરરાષ્ટ્રીય પદ્ધતિનો ઉપયોગ કરીને અલ્પવિરામ મૂકવાનો છે। તો આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં 3 અંક પહેલાં અલ્પવિરામ મૂકવાના હોય। તો 4 ઓપ્શન આપેલા છે, એ ઓપ્શનમાં 3 અંક પહેલાં અલ્પવિરામ ઓપ્શન બીમાં આપેલો છે એટલે તમારો જવાબ આવશે ઓપ્શન બી। ચોથા નંબરનો વિકલ્પ 5 અંક આપેલા છે, 5 અંકથી તમારે મોટામાં મોટી સંખ્યા બનાવવાની છે। તો 5 અંકમાંથી સૌથી મોટો અંક 9, એના પછી 7, એના પછી 2, એના પછી 1 અને 0। તો 97,210 જે ઓપ્શન ડી છે એ જવાબ। પાંચમા નંબરનો એક સંખ્યા આપેલી છે, એમાં 5 અને 6ની સ્થાન કિંમતનો તફાવત કીધો। તો પહેલાં 5ની સ્થાન કિંમત શોધશું। 5ની સ્થાન કિંમત શોધી તો પાંચડો લખવાનો, પાછળ 4 અંક આપેલા છે તો 4 શૂન્ય કરશું। હવે 6ની સ્થાન કિંમત, 6ની સ્થાન કિંમત કહીએ તો છગડો કરશું, પાછળ 3 અંક આપેલા તો 3 શૂન્ય। હવે આનો તફાવત કીધો, તફાવત એટલે કે બાદબાકી। તો 0માં 0 જાય તો 0, વળી 0માં 0 જાય 0, 0માં 0 જાય 0, 0માંથી 6 ન જાય એટલે 10 લઈશું। તો 10માંથી 6 જાય 4 અને 4 એમનામ, તો 44,000 આવે એટલે કે ઓપ્શન સી જવાબ। હવે ચોથા નંબરનો ખરા છે કે ખોટા એ જણાવવાનું। તો 4 અંકની કુલ સંખ્યાઓ 9,000 છે। તો 4 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા 1000 થાય અને 4 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા 9,999 થાય। તો 1000 અને 9,999 આ ટોટલ સંખ્યા કેટલી છે આના વચ્ચેની 4 અંકની? તો 9,000 થાય એટલે પહેલામાં આવશે સાચું। ગણતરીની સૌથી નાની સંખ્યા 0 છે તો ખોટું, ગણતરીની સૌથી નાની સંખ્યા 0 નથી, 1 છે। 1 લીટર બરાબર 1000 મિલીલીટર થાય? હા થાય એટલે કે સાચું। હવે ચોથા નંબરનું તમને સાદુરૂપ 4000 થાય કે નહીં એ કહેવાનું છે। તો આ બે વચ્ચે ગુણાકારની નિશાની એટલે 8 દાન 80, સરવાળાની નિશાની એમનો 5 દાન 50। હવે આ બેનો તમે સરવાળો કરો તો જવાબ 130 આવવો જોઈએ, પણ છે 4000 એટલે ખોટું આવશે। 4 અંકની મોટામાં મોટી સંખ્યા અને નાનામાં નાની સંખ્યાનો તફાવત 8,999 છે। તો 4 અંકની મોટામાં મોટી સંખ્યા 9,999 અને નાનામાં નાની સંખ્યા 1000, એ બેનો તફાવત કરો તો 8,999 આવે છે એટલે એમાં આવશે સાચું। હવે પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો। તો 5 અંક આપ્યા છે અને એ 5 અંકમાંથી આપણે મોટામાં મોટી સંખ્યા બનાવે છે। તો આ 5 અંકમાંથી મોટામાં મોટો અંક આવશે 9, એના પછી 8, એના પછી 6, 4 અને 2। તો મોટામાં મોટી સંખ્યા બનશે 98,642। બીજા નંબરનું આ અંકને શબ્દમાં લખો। તો એકમ, દશક, 100, 1000, લાખ, 10 લાખ, કરોડ। તો કરોડના ખાનામાં 4 है, લાખના ખાનામાં 6 है, 1000ના ખાનામાં 0 है। તો અહીંથી શરૂઆત કરશી 4 કરોડ, 4 કરોડ, 6 લાખ, 803,
હવે ત્રીજા નંબરનું 2,01,40,005 અંકોમાં લખવાનું છે. તો પહેલાં પાછળથી શરૂઆત કે 5 છે તો 5 લખશું. એના પહેલાં 1000નું ખાનું આવે, 1000ના ખાનામાં 40 છે એટલે આપણે 40 લખશું. અલ્પવિરામ 1000ના ખાના પહેલાં લાખનું ખાનું આવે, લાખના ખાનામાં 1 છે એટલે 01 લખશું. અને કરોડના ખાનામાં 2 છે એટલે 2 લખશું. હવે ચોથા નંબરની 1ની સ્થાન કિંમત લખો. તો 1ની સ્થાન કિંમતમાં સૌથી પહેલાં એકડો કરશું અને 1 પછી જોઈશું કેટલા અંક છે. તો 1 2 3 4 5 6 6 અંક એટલે 6 શૂન્ય કરશું. 7 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ થાય? તો 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. તો 7 કિલોગ્રામ બરાબર 7000 ગ્રામ. પાંચ મીટરના કેટલા સેમી થાય? તો 1 મીટર બરાબર 100 સેમી. તો 5 મીટર બરાબર 500 સેમી. 4 લીટરના કેટલા મિલીલીટર થાય? તો 1 લીટર બરાબર 1000 મિલીલીટર. તો 4 લીટર બરાબર 4000 મિલી. પછી 12 કિલોમીટર બરાબર કેટલા મીટર થાય? તો 1 કિલોમીટર બરાબર 1000 મીટર હોય તો 12 કિલોમીટર બરાબર 12000 મીટર થાય. 6000 સેમીના કેટલા મીટર થાય? તો 100 સેમી એ જો 1 મીટર તો 6000 સેમી એ કેટલા? તો 60 મીટર. 9000 ગ્રામ બરાબર કેટલા કિલોગ્રામ થાય? 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ. તો 9000 ગ્રામ બરાબર 9 કિલોગ્રામ. હવે ચડતા ક્રમમાં ગોઠવવાની. તો 4 સંખ્યા આપેલી છે, ચડતા ક્રમમાં ગોઠવશે એટલે આ 4 સંખ્યામાંથી નાનામાં નાની સંખ્યા કઈ? તો નાનામાં નાની સંખ્યા 30,405. એનાથી થોડીક મોટી 40,305. એનાથી મોટી સંખ્યા 40,503 અને સાવ મોટી સંખ્યા 50,403. હવે એના પછીનામાં ઉતરતા ક્રમમાં ગોઠવો. ઉતરતા ક્રમમાં સૌથી પહેલાં નાની સંખ્યા લખવાની એટલે આ 4માંથી મોટી સંખ્યા 7,08,060. એના પછી 7,06,080. એના પછી 6,08,070. એના પછી 6,07,080.